હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું HDL એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. એ કોલેસ્ટ્રોલ છે એ શા માટે ગુડ કોલેસ્ટ્રોલ છે, ને LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન એ શા માટે બેડ કોલેસ્ટ્રોલ છે. HDL છે ને એ આપણા વેરિયસ બોડી પાર્ટમાં ઓર્ગનમાં જે વધારાનું કોલેસ્ટ્રોલ ફેટ જમા થયું છે ને એ બધાને લીવરમાં લઈ જાય છે અને લીવરમાં એનું ડિગ્રેડેશન એન્ડ એલિમિનેશન એટલે કે એ કોલેસ્ટ્રોલનો નિકાલ થાય છે. જ્યારે LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલ છે એનું કામ HDL કરતાં એકદમ જ ઓપોઝિટ છે. એ લીવરમાં જે પણ કોલેસ્ટ્રોલ છે ને એને લઈને અલગ અલગ બોડી પાર્ટમાં આપણા અલગ અલગ ઓર્ગનમાં આપણી બ્લડ વેસલ્સ એટલે કે લોહીની જે નળીઓ છે એ બધામાં કોલેસ્ટ્રોલનું ડિપોઝિશન એટલે કે કોલેસ્ટ્રોલ જમા કરે છે. તો આ માટે જ LDL છે એ બેડ કોલેસ્ટ્રોલ છે, કારણ કે આપણી જે બ્લડ વેસલ્સ છે ને એમાં મેઇન તો કોલેસ્ટ્રોલ જે ડિપોઝિશન થાય છે ને એ LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કોલેસ્ટ્રોલના લીધે થાય છે. થેન્ક યુ.